જો આજે છે ને આત્મનિર્ભર ભારત છોકરી એમ કે બરી ન જાય એમ નથી ઈ હાથે જ કરવાનું આત્મનિર્ભર ભારતમાં રહ્યો છો ને એટલે જાતે કરતા શીખી જવાનું જો બધા હવે આત્મનિર્ભર બનતા જાય છે ધીમે ધીમે સાહેબ છે ને રોટલી તો શેકે છે હવે અમારે કઈ ઉપાધિ નથી પણ આ બાળી નાખે છે આવી બાળી નાખે બધી મહેનત છે કે આ એક જ છે કે બે ઓલી એને છે કે ઊંધી કર નાખ આ જો આ એને શેકી છે બાળી નાખી જો એક હું આવી રીતે કંઈક બનાવતો ને આજુબાજુ બધે આવી ગયા પણ તને આવડતું ખાવા દે તમે ચિંતા એ ઈ બાજુ ભરી ગઈ છે ક્યાંય નહીં ભલે તમે મારે ખાવી છે ને હું જ ખાઈ દે મોજ કરો ક્યાંય કાંઈ નહીં ખાવ એરાડી ઊંધી કરે બધુંય થઈ જાય રોજી ખાખરા જેવી ઈ ભરી આના જેવા નથી દાગ પડ્યા મારે ખાવી છે ને તમે તમતર જાઓ હું ખાઈ દઈ આ તેલ હું નહોતું નાખવાનું બસ લે આવે કાઢી લે લઈ લે કાઢી લઈશ તમે અહીંથી આગો વિચાર ન જાઓ આમાં એ પણ લે ને હવે આ ઉપર ગઈ ડોહી ક્યાં ભાઈ જો આ હું છે આ બૈરી નો કહેવાય એટલે સસાકાવી જોઈ ને ખાખરા જેવી મારે બનાવવી પડે ઈ બાજુ નથી તેલવાળી કાંઈ નહીં હોય છે તો હારું તમે ટેન્શન ના લો મારી વેદશ્રીબેનના ગૌરી વ્રત નિમિત્તે રોજ કંઈક નવી નવી વાનગીઓ બને છે ને આજે ખીર એમાં જો આ દૂધ આટલું બધું નાખ્યું છે કન્ડેન્સ મિલ્ક અને ઓલી બાજુ કન્ડેન્સ મિલ્ક રાખેલું છે આ બાજુ નાખી દીધું તો હજી આમાં છે ને છે તે ક્યાં ફ્રીઝરમાં મૂકવાનું છે કે ફ્રીજમાં ફ્રીઝર ગૌરી વ્રતમાં એમ મોરી મોરી જ હોય ને એમ હા એમ મીઠા વગરની ખીર બનાવી નાખી આજે વેદુ માટે સ્પેશિયલ મોરી મોરી ખીર એવું હોય લે અમને એમ કે નાખવાનું હોય છે વેદુ પાછી ત્યાંથી બોલે છે ખીરમાં તો મીઠું જ ન હોય બધા ફરિયાદ આવજો અને તમે બધા સાઈડમાં બેસજો હું ગાડીઓ એમ કે આ અત્યારે એને પૂછે છે કે એની જાનમાં કોને લઈ જાય છે એટલે કહે છે બધાને ફરજિયાત લઈ જાય હું ગાડી હાંકીશ ને બધા સાઈડમાં બેસી જાવ બટ તારે ગાડી થોડી હાંકવાની હોય તું પૈણવા જતો હોય ત્યાં તમે ત્યાં તો હારે વઈ ગયા હો મારું તમે વેદુ હારે વઈ ગઈ ભાઈ વેદુના એ વે તો ન ગયો પેલા બાર જાય હવે કોઈ હારે ન જાય આપણે વેદુ એક જ જાય એટલામાંથી હા એ બધા હારે જાય છોકરીઓ હોય ને એ જ હારે જાય એવા નિયમો હોય તમે નહીં જાઓ તો છોકરાઓ થોડા જાય મમ્મી હોય જાય મમ્મી તો આવી છે આ મમ્મીનું હારું જ છે આ હવે મારેથી હોય આવી એ જ આ જ એનું હારું કહેવાય મારું હારું જેતપુર કહેવાય ત્યાં તો મારે ખાલી આટો મારવા જ જવાનું હોય હવે અંકિતા ફિયા રહ્યા ને એ હારે વહી ગયા હવે વિધિ ફિયાનો બાકી વારો એનો વારો હવે આવશે એના પછી મીરા દીદીનો ને એના પછી વેદુનો હા પડે ને હા ફિયાના લગ્ન થઈ ગયા એટલે ઈ હારે હોય જાય ને હા એના લગ્ન થઈ જાય ને ઈ હારે જ હોય જાય તે એ તો એમ જ હોય તે એમ તો કઈ છોકરાના લગ્ન છોકરાઓ નો હારે જાય છોકરાઓ ઘરે ને ઘરે જ રહે છોકરીઓ હોય ને એ જ રહે તમારા લગ્ન તો માર લગ્ન તો થઈ ગયા ને હા પણ તમે હજી હારે નથી મારે હારે નો જવાનું હોય મારે હારે ખાલી તારા મમ્મીને લેવા જ જવાનું હોય એને લઈને વહી આવ્યું હવે ન જવાનું હવે આટો મારવાનું જવાનું હોય આટો મારવા રોકાવા જવાનું ન હોય હવે ઈ તો તમે લેવા દો હા ચાલો વેદુબેનને પૂજવા માટે તૈયારીઓ થઈ રહી છે બધું અલગ અલગ ફરી પાછું વેદુબેન આવે એટલે અહીંયા પૂજવા મળશે સ્વાગત છે આ શું છે તગરમ છે માટી શું કરવું છે એનું ઠેક હોય ઠેક બા ને એનું બાળપણ યાદ આવી જાય ને જૂનું અડધું તો બા કરી નાખે અઢારની છોકરીઓને તો આવડતું ન હોય ઠેક એ આપણે તો જીગે મળે એ હા એ તો એમ જ હોય ને એટલે
હવેની જનરેશન થોડું આ બધું કરે, તૈયાર મળે એ કે એમ કરી દે, બાકી તો સમય પ્રમાણે બદલાવ થતો જાય ને. ફૂલમાં ગુલાબ, ઓલા ઝાડવામાં ગુલાબ આવી ગયું છે, અહીંયા જાસૂદ તો ઘણા બધા છે, ફૂલમાં ગુલાબ આવ્યા છે. ફૂલમાં ગુલાબ, અમારું ગુલાબ જો તો મારું ગુલાબ તોડીએ એવું લઈ જોવા દેજી મને દેવા માટે ભગવાનને. એટલે હા ગલગોટો છે મારો, ગલગોટો લાલ કલરનો ગલગોટો. હા ના ના બરાબર છે. ના ના આમાં જ છે રોટલી. બનાવી દીધો બાએ મસ્ત પેંડો, કાળો પેંડો ધૂળનો, ચોકલેટી પેંડો. ના રે ના, ખાવા માટે થેપલા છે ને, થેપલા બનાવેલા પડ્યા છે એ ખાઈ લઈએ. ના 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 એમ લીધેલો વેદુ હાટું લઈ આવ્યું છો ને, ખાવું હોય તો. એવું છે, હાલો એમ કરી નાખીએ, એમાં હું. એવી જ રીતે રહેવાનું. હા તો એવી જ રીતે રહેવાનું હોય ને, એમ જ હોય. હલો આવી ગયા હો અમારા. ખાતું તું ગોળ ઓલી નાવાનું મૂકીને આવ્યો ફટાફટ. રાજુભાઈ ક્યાં ગયા છે? એવું વેદુનું નવું નામ પડ્યું છે ને દાદાએ, રાજુભાઈ. ટીચર બનતી હોય ને, સાડી પહેરીને ફરતી હોય ને, એટલે શિવુને કહે કે આનું નામ રાજુભાઈ છે. રાજુભાઈ ક્યાં ગયા? રાજુભાઈ આવી ગયા. તે બોલાય હાલ એને કઈ હાલો તમારું તૈયાર થઈ ગયું બધું. આ પાછો ગયો ને પાછો કે ખરા એમ. મમ્મી આ બધાને કહી દો ને. હા સોરી શક્તિમાન. હાલો વેદશ્રી બેન પધારો. નહીં કઈ હાલો. દાદાને પેલા ના પાડ દે. હા એ બધા ના અટાણે એનું ઠેકાણે ન હોય, એટલે વેદશ્રી બેન મંડો તમે. હા તમારું કામ કરવા. હા હો. બીજું કા ધૂળનું પીડું. હાલો. જો એક છોકરી પૂજે એમાં એમાં જો આખું ઘર ટીંગાઈને જોવે. અને કાલે તો સમય નહોતો મળ્યો. હે નહોતો સમય. કાલે ઉતાવળમાં હતા, રવિવાર હતા એટલે. હાલો વેદશ્રી બેન. હરિયામાં લઈ લે પાંચ. શું તારે ફૂલ જોઈ છે? જા કબાટમાં બાઈને ચંપલના 5 હરિયા લેતી આઈ. હાલ હાલે હું આ તો છોકરીને પૂજવું છે, બોલાવો. અમારા ભાઈ ભેગો પૂજવામાં ભેગો હોય હો. પૂજાવે હરખું જોવે બધું. બેહી જા બસ. હા હાલો વેદશ્રી પૂજવા. એ પૂછવાના પૂછતા નથી. શેરડીના સાઠા વાવ્યા. શેરડીના સાઠા વાવ્યા. શું કરવું છે? બા નહીં સ્ટેટસ મૂકવું હોય. હાલ્યો બા. માંગી જઈએ. એમ જ હોય, બસ થઈ ગયું એમ જ રાખવાનું હોય. હાલો થઈ ગયું. ખોળાઈ ગયું. હાલ્યો આઈટી મંત્રીના ફોનમાં મંડો ઉતારવા. નાણાં મંત્રી નો બદલે આંદોલન કરવું પડે. જો ઓલું આંદોલન હકેલાઈ ગયું. એ ભલે ને બદલા એમ જ હોય ને. એના માટે લાયકાત જોઈ. લાયકાત છે જ તમ તારે જો આયા. હું ઓલરાઉન્ડર છું, તમ તારે ગમે ઈ ખાતું દ્યો. તું ઓલરાઉન્ડર છો, એમાં ના નથી. હાલો હવે વિડિયો ચાલુ થઈ છે. એમાં કીડીઓ નીકળી. એ કાંઈ વાંધો નહીં, કીડીઓ ભલે રહી, તું પૂજવા માંડ ને ભાઈ. ફૂલમાંથી નથી નીકળી એ એટલું. આમ પગ હરખા આમ ભેગા રાખે. ફટાફટ કાંઈ વાંધો નહીં. હાલો બસ આમ બીતી કરીમાં આમ બધું મીંડ મૂકવા જી તારે મૂકવાનું હોય. હા ટેસ્ટ છે વેદુબેનનો, આજે ટેસ્ટ છે. બા ટેસ્ટ લેવા માટે બેઠા છે. કેટલું આવડ્યું છે કેટલું નહીં વગર કીધે એને કરવાનું છે. જોઈએ કેટલું કરે છે. પણ વચ્ચે કીડીના અવરોધ આવે છે અને વેદુબેન કીડીથી વધારે પડતા બીવે છે. એ માઇક છે, તું લેને ભાઈ, કાંઈ નહીં ભરે તને. એટલા બધા લોહીમાં નહીં વાંધો આવે, એક ચટકો ભરી લેતો હોય. પણ તમને થતી હોય, પણ હવે આમાં જ છોકરા મજબૂત ન થાય. એને લાગ્યું દુખ્યું ન હોય ને એનાથી જાજુ તો આપણે બીવરાવીને ઓલા કરી દે કે આમ થાય તેમ થાય. હાલો થઈ ગયું બસ. એ પવન વાયરો આવે ને એટલે આમાં થોડુંક એ મુસીબત તો રહે.
હાલો મંડો અબીલ ગુલાલ ને પછી મંડો નાસ્તા પૂરા. હા વેદુ ને આવડી જ જાય ને 3 દી કરે એટલે આમ ચપટી ભરીને નખાય બેયમાં. આ બહુ નાખ તમ તારે બસ માય તમ તો આપણને નથી ખબર, પૂછતા હોય એને નથી ખબર, પણ હવે હાલે બીજું રૂટી હૈલી આવે ને એ પ્રમાણે કઈ રે જવાનું. હાલ હાલ ને તું ભરવા મીન ફટાફટ. પ્રેક્ષકગણ અને સહયોગી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ગણ અહીંયા ઊભા છે. આ ભાઈ શું કરે છે? અને ભાઈ અહીંયા ઊભો છે. હા તારે પૂજવાનું છે, લે લે એલા લે લે બે પૂજી લ્યો ને, એમ કરો ને. અરે ભાઈ પૂજી લે ને. ચાલો આ પૂજવાનું ચાલશે. આપણે હવે આગળ વધીએ. અહીંયા ખેતર બનાવવાની પ્રોસેસ ચાલે છે. એ પાછું ખેતર ખેડાય છે, એ પાછી લાદીમાં ખેતર બનાવવામાં. હવે તો જનરલી મંત્રી લેવલના માણસો તો કાર્પેટ ઉપર ઝાડવા વાવતા હોય. હા એ બરાબર. નાના છોકરા તો બિચારા હા મંત્રીઓ કાર્પેટ ઉપર ઝાડવા વાવી લેતા હોય, નેતાઓ તો પછી આ છોકરાઓ હવે પાકી જમીનમાં ખેતર ન ખેડી લે. એ વાત બરાબર, એ બરાબર. સ્ટેજ ઉપર ઝાડવા વવાતા હોય એવી બનાવો ઘણા બનતા હોય છે. આદિત્યના ઓલો યોગી આદિત્યનાથ છે. ઈ કે ઝાડવા વાવવાની ઝુંબેશ ચલાવે ને એમાં તો ઓલો સ્ટેજ ઉપર ઝાડવું વાવતો હતો. એ તો પ્રતિક રૂપે રાખ્યું હોય ને, બાકી તો આમ તો જમીનમાં બીજા બધા વાવે પ્રતિક જ્યાં લાગતું હોય ત્યાં સારું લાગે. હોય છે ભાઈ વાયલા રાખે. તે પછી હવે સમય પ્રમાણે બદલાવ હોય ને એટલે હવે પાકી જમીનમાં જો આ ખેડાણ થાય અને ખેતરની બધું થાય. કાચી જમીન ક્યાં ગોતવા જાવે? યાર એ બાજુમાં ખામણું છે જ, આ ઝાડવાનું ખામણું નથી. ને ઘઉં ઉગી પડે. એ પાછો વાંધો નથી, એ ઉગે એટલે માટે આ વાવતા હોય. પેલામાં જમાનામાં એવું હોય ને કા પછી ઓલા પારેવા ને એ બધા ખાય એટલે એના હાટુથી રાખતા હોય. ગાયના ગોંદરે વાવવા એટલે કબૂતરા ચણી જવા. હા પણ એ બધા ખાય અટાણે વરસાદમાં ભીનામાં ખાવાનું મળતું ન હોય ને એટલે પછી આ બાળાઓ બધી એ સમયમાં ઘઉં ને એવું બધું નાખતી હોય ને આવી રીતે વાવતી હોય ને એટલે પક્ષીઓને મળી રહે ખોરાક. ચાલો હાલો હવે આપણો ખોરાક શિવું, ચાલો હવે આપણે ખોરાક મેળવવા જઈએ. વિડિયો કોલ આવે તો ખોરાક મેળવવા જઈએ. હાલ ઊભો થા. ઈ આંબલી ખાવા કેદી નવરો થાય. નવરો ભલે નો થાય બસ તે. પણ હાલ ભાઈ હાલ. જો બાબુ રાખજો એ. હલો શિવુ ભાઈ, નાસ્તો કરી લઈ. ચાલો તો 1:30 વાગ્યાના સમયે ફરી પાછું સ્વાગત છે. એટલે ધીમો ધીમો આવી રીતે પવન છે અને સાથે તડકો પણ છે. સરસ મજાનું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. વરસાદ પડી જાય ને પછી જે તડકો નીકળે ને એમાં વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય. આંખોય ખુલ્લી ના રહે. આમ તો તીવ્ર ગરમી નથી એટલી, પણ પ્રકાશ એટલો તેજ હોય ને એટલે. ચાલો વિશેષ કંઈ હશે કે કાંઈ યાદ આવશે તો તમારી સાથે શેર કરીશ. નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.